નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 ની અંદર આપણે વિભાગ એ અને વિભાગ બી 6 પ્રશ્નપત્રોના અપલોડ થઈ ગયેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાના બાકી હોય તો સૌપ્રથમ તૈયાર કરી દેવા. આજે આપણે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 1 નો વિભાગ સી કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્નપત્ર 1 નો વિભાગ સી કરવા જઈ રહ્યા છીએ. ઓકે, એની અંદર આપણને શું આપેલું છે જુઓ કે નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. વિભાગ સી ની અંદર આપણને 9 પ્રશ્ન પૂછાય છે, એની અંદરથી આપણે કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા તમારા 3 પ્રશ્નો તમે ઓરમાં નીકાળી શકો છો. પ્રત્યેકનો 3 ગુણ એટલે વિભાગ સી તમારે 18 ગુણનું પૂછાય છે. એની અંદરથી પહેલો જે પ્રશ્ન છે, પહેલો જે દાખલો છે એ ત્રીજા ચેપ્ટરનો છે. નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. આપણને બે સમીકરણો આપેલા છે. એની અંદરથી પહેલો સમીકરણ છે આપણો 2x + 3y = 11 અને બીજો સમીકરણ આપણને આપેલો છે 2x - 4y = -24. આદેશની રીતે જ્યારે દાખલો ગણવાનો હોય તો સૌપ્રથમ આપણે કોઈ પણ સમીકરણમાં x ની અંદર x ની કિંમત મૂકવી પડે. તો એની અંદર શું થશે જુઓ, અહીંયા આપણે શું થશે 2x = 11 + 3y આ બાજુ આવશે તો -3y. તો x ની કિંમત અહીંયા કેટલી કહેવાશે 11 - 3y, બે ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં. x ની કિંમત આપણને કેટલી મળી 11 - 3y / 2. કયા સમીકરણ ઉપરથી મળી? પહેલા સમીકરણ ઉપરથી. તો આ કિંમત હવે કોની અંદર મૂકી દેવાની? બીજા સમીકરણમાં મૂકી દેવાની. જુઓ, બીજા સમીકરણમાં 2 ની જગ્યાએ 2 ગુણ્યા x ની જગ્યાએ કેટલા મૂકવાના? અહીંયા 11 - 3y / 2 કૌંસ પૂરો માઇનસ કેટલા અહીંયા 4y બરાબર કેટલા લખી દઈશું -24. અહીંયા જુઓ બે બે શું થશે? અહીંયા ઉડી જશે. તો અહીંયા શું વધે 11 - 3y - 4y બરાબર -24. તો હવે જુઓ આ +11 ને પેલી બાજુ લઈ જઈશું અને -3y - 4y કેટલા થઈ જશે? -7y બરાબર -24 + 11 આ બાજુ આવે તો -11. તો -7y બરાબર જવાબ કેટલો આવશે આપણો? -35. માઇનસ માઇનસ ઉડી જાય તો y બરાબર તો કેટલો જવાબ મળશે? 35/7. એટલે y ની કિંમત આપણને કેટલી મળશે? અહીંયા 5 મળશે. y ની કિંમત કેટલી મળશે? 5. હવે આપણે y ની જે કિંમત મળી આપણને આ સમીકરણમાં મૂકી દઈએ તો શું થશે? જુઓ અહીંયા x બરાબર 11 - 3 y ની જગ્યાએ કેટલા 5/2. તો x બરાબર 11 - 5 * 15/2. તો x બરાબર 11 માંથી 15 જાય તો -4/2. તો આપણો x ની કિંમત કેટલી આવશે? અહીંયા -2 આવશે. x ની કિંમત કેટલી આવશે આપણી? -2. તો આ સમીકરણની અંદર આપણે આદેશની રીતે ઉકેલ કર્યો તો x બરાબર -2 અને y બરાબર 5 જવાબ આવ્યો. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. 39 નંબરનો પ્રશ્ન જે છે એ પણ ત્રીજા ચેપ્ટરનો છે. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવવાનું કીધું છે. કઈ રીતે કીધું છે? લોપની રીતે. તો આમાં બે સમીકરણ આપેલા છે. એમાં પહેલું સમીકરણ શું છે? જુઓ અહીંયા 3x - 5y - 4 = 0 અને બીજું સમીકરણ આપણને આપેલો છે 9x = 2y + 7. સૌથી પહેલા બે સમીકરણો જે છે બે સમીકરણોને એક પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા પડે. તો જુઓ અહીંયા આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો શું થઈ જાય? 9x 2y આ બાજુ આવે તો -2y + 7 આ બાજુ આવે તો -7 બરાબર શું લખાય? 0. હવે આ દાખલો આપણે લોપની રીતે કરવાનો છે. કઈ રીતે કરવાનો છે? લોપની રીતે. જ્યારે આપણે દાખલો લોપની રીતે કરવાનો હોય તો x અથવા y બંનેમાંથી કોઈ પણનો સહગુણક સરખા કરવા પડે. તો અહીંયા આપણે જુઓ અહીંયા x ના સહગુણક સરખા કરવા હોય તો અહીંયા x ના સહગુણકમાં પહેલા કેટલા છે? 3 છે. અહીંયા x ના સહગુણકમાં કેટલા છે? 9. તો અહીંયા આપણે સમીકરણ 1 ને 3 વડે ગુણતા આ સમીકરણને હું 3 વડે ગુણું શું થઈ જવાબ? 3 દરી 9x - 5 દરી 15y - 4 દરી 12 બરાબર 0. બીજો સમીકરણ એઝ ઇટ ઇઝ નીચે લખાશે 9x - 2y - 7 બરાબર 0. તો હવે
બંને સજાતીય પદો જે આપણા જે સમીકરણ સરખા કર્યા, સહગુણકો સરખા કર્યા, આ બંને નિશાની સરખી છે. આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. આને માઇનસ કરીશું, આને પ્લસ કરીશું, આને માઇનસ છે તો પ્લસ કરવામાં આવશે. 9x 9x અહીંયા ઉડી જશે. -15 + 2 તો જવાબ કેટલો આવશે? -13y. -12 + 7 તો જવાબ કેટલો આવશે? -5 બરાબર 0. તો -13y +5 પેલી બાજુ, -5 પેલી બાજુ જાય તો +5, તો y બરાબર -5/13 જવાબ મળે. y ની કિંમત કેટલી મળશે? -5/30. હવે આપણને જે y ની કિંમત મળી એ કોઈ પણ સમીકરણમાં મૂકી દો. જુઓ અહીંયા લખીએ આપણે y બરાબર -5/13 ને સમીકરણ 1 અથવા 2 માં મૂકો તો આપણે લખીએ સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 શું છે આપણો? જુઓ 3x - 5y -4 બરાબર 0. તો અહીંયા આપણે સમીકરણ 1 ની અંદર x ની કિંમત, y ની કિંમત મૂકીએ. 3x - 5 y ની જગ્યા કેટલા? -5/13 -4 બરાબર 0. 3x માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. ઓકે, પાયો પાયો કેટલા થશે? 25/13 -4 ને પેલી બાજુ લઈ જવું તો +4. તો શું થશે અહીંયા? 3x બરાબર 4, 25/13 પ્લસ છે, આ બાજુ આવશે શું થશે? -25/13. આના ભાગાકારમાં કંઈ નથી એટલે શું લખાશે? 1. તો હવે શું થશે? જુઓ અહીંયા 3x બરાબર, આ બાજુ લસા કેટલો આવશે? 13 આવશે. લસા 13 આવે તો 13 વડે ગુણવા પડે. તો 13 ચોક કેટલા થશે? અહીંયા 52. 52 માઇનસ કેટલા લખવામાં આવશે? 25. તો અહીંયા 3x બરાબર 52 માંથી 25 જશે, જવાબ કેટલો આવશે? 27/13. તો x બરાબર શું થશે? 27/13 અને 3 ગુણાકારમાં હતા, આ બાજુ આવે ભાગાકારમાં, અને 3 નવા કેટલા થઈ જાય? 27. એટલે x બરાબર આપણો જવાબ કેટલો આવશે? 9/13. x ની કિંમત કેટલી આવશે? 9/13. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 40મા નંબરનો. 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો આ જે દાખલો છે એ સમાંતર શ્રેણીનો છે, જેની અંદર 7 વડે વિભાજ્ય કીધું છે. પ્રથમ પદ 7 લખાશે, બીજો પદ કેટલો લખાશે? અહીંયા 14, પછી 21, 7 ના ગુણાકાર એટલે 7 નો ઘડિયો લખાશે, 28 ડેશ 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 ડેશ. કેટલા પદ કીધા છે? 40 પદ. એટલે 40 સીધા છેલ્લું પદ કયું હશે? આપણું 280 હશે. છેલ્લું પદ કયું હશે? આપણું 280. તો આ દાખલાની વાત કરીએ તો આ દાખલાની અંદર આપણો a બરાબર કેટલો? 7. d બરાબર બી કેટલા છે? 7. છેલ્લું પદ એ કયા નંબરનું છે? કેટલા પદ કીધા છે? 40. તો આ જે છે 40મું પદ એટલે a40 બરાબર આપણને કેટલા આપેલા છે? 280. a40 બરાબર કેટલા આપેલા છે? 280. હવે જુઓ આપણને પ્રથમ પદ આપેલું છે, છેલ્લું પદ આપેલું છે. દાખલામાં સરવાળો કરવાનો કીધું છે. તો સરવાળાનું સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં પ્રથમ પદ પ્લસ છેલ્લું પદ બરાબર. છેલ્લું પદ કયું છે? 40. તો એની જગ્યાએ 40/2. પ્રથમ પદ કેટલું આપણું? 7 અને છેલ્લું પદ કેટલું છે? 280. તો અહીંયા શું થશે? જુઓ 20 દુ કેટલા થઈ જશે? 40. તો 20 કૌંસમાં 280 + 7 એટલે 287. આને 20 વડે ગુણવા છે તો એકમ દશકની શૂન્ય મૂકી દઈએ. 7 દુ 14 વધી આવી 1, 8 દુ 16, 16 ને 1 17 વધી આવી 1, 2 દુ 4, 4 ને 1 5. તો આપણો જવાબ કેટલો આવશે? 40 પદોનો સરવાળો કેટલો થશે? 5740. ચલો નેક્સ્ટ પ્રશ્ન જે છે, નેક્સ્ટ પ્રશ્ન આપણો યામ ભૂમિતિનો છે. AB વર્તુળનો વ્યાસ છે. તો જુઓ અહીંયા એક વર્તુળ દોરું છું. વર્તુળની અંદર AB એ વ્યાસ છે. ઓકે, તો અહીંયા વર્તુળનું કેન્દ્રમાંથી પસાર થતો હશે. વ્યાસ ક્યાંથી પસાર થાય? હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર કરવામાં આવે. વ્યાસ હંમેશા કેન્દ્ર છે, આપણે O લખી દીધો. વર્તુળનું કેન્દ્રનો યામ 2 અને -3 આપેલા છે. 2 ની સાથે -3. ઓકે, બી જે છે આપણો A અને B વ્યાસ જે કીધો છે એના B ના યામ આપણને આપેલા છે કેટલા? 1 અને 4. તો A ના યામ શોધો. તો હંમેશા યાદ રાખવાનું, જે વર્તુળનું કેન્દ્ર હોય એ વ્યાસનું મધ્યબિંદુ કહેવાય. વર્તુળના કેન્દ્રને વ્યાસનું શું કહેવામાં આવે? મધ્યબિંદુ કહેવામાં આવે. તો અહીંયા હવે આપણે A ની અંદર x અને y ની કિંમત શોધવી છે. જે આપેલી
નથી. તો અહીંયા ઓ ના યામ જો શોધવા હોય, ઓ ના યામ, તો મધ્ય કિંમતનો સૂત્રનો ઉપયોગ થાય મધ્ય કિંમત શોધવા માટે. x વત્તા 1 બરાબર જવાબ કેટલો આવે 2. તો પહેલો જવાબ લખીશું અહીંયા x અને y આપણે મધ્ય બિંદુના યામ શોધવા હોય તો શું સૂત્ર બને? x1 પ્લસ x2 ભાગ્યા 2 અને y1 પ્લસ y2 ડિવાઈડ બાય 2. ચલો, તો મધ્ય બિંદુના યામ તો આપણને આપેલા છે 2 અને -3. તો જુઓ અહીંયા લખીએ 2 ની સાથે -3 બરાબર. અહીંયા x1 નથી આપેલું, તો x1 ની જગ્યાએ x આપેલું છે. x2 ની કિંમત 1 આપેલી છે, ભાગ્યા કેટલા લખીએ 2. અને y1 ની કિંમત નથી આપેલી, y લખીએ. y2 ની કિંમત કેટલી આપેલી છે 4, ભાગ્યા કેટલા લખવામાં આવશે 2 લખવામાં આવશે. ચલો, તો હવે શું થશે જુઓ, આ x નો જવાબ કહેવાય અને આ જે છે y નો જવાબ કહેવાય. તો જુઓ 2 બરાબર x વત્તા 1 ભાગ્યા 2. આ બે ભાગાકારમાં છે, આ બાજુ આવે ગુણાકારમાં 2 દુ 4 બરાબર શું થાય x પ્લસ 1. તો 4 પ્લસ 1 ને આ બાજુ લાવો -1 બરાબર x. તો x નો જવાબ 4 માંથી 1 જાય, જવાબ કેટલો આવે 3. તો હવે y નો યામનો જવાબ શું હતો? તો કે -3 બરાબર y પ્લસ 4 ડિવાઈડ બાય 2. તો 2 ભાગાકારમાં છે, આ બાજુ હવે 3 સાથે ગુણાશે, -6 બરાબર y પ્લસ 4. તો -6 પ્લસ 4 આ બાજુ આવે તો -4 બરાબર y. So that y is equal to our answer will be -10. તો આપણા a બિંદુના યામ કયા મળ્યા? x અને y. તો x ની જગ્યાએ 3 અને y ની જગ્યાએ કેટલા મળ્યા આપણને? -10. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 42 નંબરનો. એની અંદર શું આપેલું છે જુઓ, બિંદુઓ 4 અને -1. ચલો, એ બિંદુના યામ લખી દઈએ આપણે 4 અને -1. અને બીજું b બિંદુ છે, b બિંદુના યામ લખી દઈએ -2 ની સાથે -3 ને જોડતા રેખાખંડ. ચલો, આ એક રેખાખંડ છે. ત્રિભાગ એટલે વચ્ચે કેટલા બિંદુઓ હશે? 2 બિંદુઓ હશે. વચ્ચે કેટલા બિંદુઓ હશે? 2 બિંદુ. તો અહીંયા a થી લઈને અહીંયા બિંદુનું નામ આપી દઈએ આપણે c અને આનું નામ આપી દઈએ d. તો c જે છે ab નું કયા પ્રમાણમાં વિભાજન કરે? અહીંયાથી આનું માપ કેટલો 1 અને c થી b નું માપ કેટલો 2. તો અહીંયા c જે છે, c એ ab નું કયા પ્રમાણમાં વિભાજન કરે છે? 1/2 ના પ્રમાણમાં. કયા પ્રમાણમાં લખવામાં આવશે? 1/2 ના પ્રમાણમાં લખવામાં આવશે. 1/2 ના પ્રમાણમાં. તો પહેલા આપણે c ના યામ શોધી લઈએ. તો c ના યામ, ધારો કે c ના યામ આપણા xy છે. ઓકે, તો અહીંયા આપણે સૂત્ર લખીએ પહેલા તો m1 ની સાથે x2 પ્લસ m2 ની સાથે x1 ભાગ્યા 2 અને બીજા પદ માટે y માટે m1 ની સાથે y2 પ્લસ m2 ની સાથે y1 ડિવાઈડ બાય m1 પ્લસ શું લખવામાં આવશે અહીંયા m2. અહીંયા બી આપણે શું લખવા પડશે? m1 ભાગ્યા m2, m1 પ્લસ m2. ચાલો, બરાબરની જગ્યાએ બરાબર. m1 ની કિંમત કેટલી કહેવાય? 1 કહેવાય. દાખલામાં x2 ની કિંમત કેટલી કહેવાશે? -2. કેટલી કહેવાશે? -2. ચલો, એના પછી આપણને દાખલામાં આગળ શું કહેલું છે સૂત્રમાં? m2 ની કિંમત કેટલી? તો કે 2. x1 ની કિંમત કેટલી? તો કે 4 અને ભાગાકારમાં m1 પ્લસ m2 એટલે 1 પ્લસ 2. ચલો, અહીંયા આવે m1 ની કિંમત કેટલી? ફરીથી 1. y2 ની કિંમત કેટલી? -3 વત્તા m2 ની કિંમત કેટલી? 2. y1 ની કિંમત કેટલી? y1 ની -1 ભાગ્યા શું થશે અહીંયા? 1 પ્લસ 2. તો બરાબર -2 વત્તા 4 દુ 8 ભાગ્યા 3 અને અહીંયા -3 -2 ભાગ્યા કેટલા? 3. તો અહીંયા જુઓ, અહીંયા જવાબ શું આવશે? બરાબર કરીને -2 વત્તા 8 કરો, જવાબ કેટલો આવે? 6 ભાગ્યા 3 અને -2 -3 -5 ભાગ્યા 3. તો અહીંયા જવાબ આપણા યામ કયા બનશે? c ના 2 અને -5 ભાગ્યા 3. c ના યામ કયા મળશે આપણને? અહીંયા મળ્યા 2 અને -5 ભાગ્યા 3. હવે આપણે d ના યામ શોધવાના બાકી રહ્યા. તો d જે છે, d એ ab નું 2/1 ના પ્રમાણમાં વિભાજન કરે છે. અથવા તો આપણે બીજી રીતે પણ શોધી શકીએ. d જે છે એ bc નું મધ્ય બિંદુ કહેવાય. કોનો? bc નું મધ્ય બિંદુ. તો d ના યામ શોધવા હોય તો bc ને ધ્યાનમાં લઈએ આપણે. bc નું મધ્ય બિંદુ છે એટલે શું લખીશું? સિમ્પલ x1 પ્લસ
x2 ડિવાઈડ બાય 2 અને અહીંયા y1 પ્લસ y2 ડિવાઈડ બાય 2 મધ્ય બિંદુનો યામ શોધવા માટે અને d જે છે એ BC નો મધ્ય બિંદુ છે. તો અહીંયા d અને c અને b ના ધ્યાન રાખીશું. શું લખીશું? 2 minus 2 ડિવાઈડ બાય 2 અને અહીંયા -5/3 પ્લસ -3 એટલે -3 ભાગ્યા કેટલા 2. તો અહીંયા જવાબ 2 - 2 ભાગ્યા 2 તો 0 થઈ જશે. અહીંયા કઈ નથી એટલે લસા કેટલો લખશે 1 અને 3 નો લસા કેટલો આવશે 3 અને અહીંયા ગુણાકારમાં 2 લખાશે. આને ગુણવાની જરૂર નથી. આને કેટલા વડે ગુણવા પડશે 3 વડે. 3 તરી કેટલા થશે 9. તો બરાબર 0 - 14 ભાગ્યા 3 ગુણ્યા 2 કરીએ એટલે 7 દુ કેટલા થઈ જાય 14. એટલે જવાબ શું આવશે અહીંયા 0 - 7 ભાગ્યા 3. 0 - 7 ભાગ્યા 3. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એ પ્રમેય છે. સાબિત કરો કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ કેવી હોય સમાન હોય. તો આપણે ધારો કે O કેન્દ્ર વાળું એક વર્તુળ છે. કયું છે? O કેન્દ્ર વાળું એક વર્તુળ દોરી દીધું અહીંયા આપણે. ચલો અહીંયા O કેન્દ્ર વાળા વર્તુળની બહાર બિંદુ P છે. ચલો વર્તુળની બહારનો બિંદુ આપણે કયો લીધો અહીંયા P. ચલો તો વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક. ઓકે અહીંયા બે સ્પર્શક લાઈક ધીસ આવી રીતે બનશે. એના નામ આપી દઈએ આપણે A અને B. તો આ બંનેના લંબાઈ કેવી હોય સમાન હોય એવું સાબિત કરવાનું છે. તો આપણા બે સ્પર્શકો કયા કયા PA બરાબર PB એવું આપણે સાબિત કરવું છે. તો જુઓ અહીંયા આ વર્તુળની ત્રિજ્યા કહેવાશે OB અને આ બી વર્તુળની શું કહેવાશે ત્રિજ્યા O કેન્દ્રમાંથી. ને અહીંયા આપણે એક દોરી દીધી. ઓકે તો અહીંયા બે ત્રિકોણ બની ગયા. કયા કયા ત્રિકોણ? એક OBP ત્રિકોણ. તો જુઓ અહીંયા ત્રિકોણ OBP અને ત્રિકોણ OAP. તો બે ત્રિકોણ છે. બંને ત્રિકોણને જો આપણે એકરૂપ સાબિત કરી દઈએ તો પછી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો વિશે આ બંનેનું માપ કેવું થઈ જશે સરખું થઈ જશે. તો જુઓ હવે સૌથી પહેલા તો આ બંને ત્રિકોણમાં OP બાજુ સામાન્ય છે. તો બંનેમાં OP બરાબર OP લખાય. 9મા ધોરણમાં તમે શીખી ગયા OP બરાબર OP કેવી બાજુ છે સામાન્ય બાજુ છે. બીજી વસ્તુ આ ત્રિકોણની OB રેખા અને આ ત્રિકોણની OA રેખા એ વર્તુળની ત્રિજ્યા કહેવાય એટલે સરખી કહેવાય. OB બરાબર OA એ શું છે વર્તુળની ત્રિજ્યા છે એટલે સરખી થશે. વર્તુળની ત્રિજ્યા બે વસ્તુ સરખી થઈ ગઈ. ત્રીજો અંક શું સરખો થશે? આપણને ખબર છે વર્તુળની ત્રિજ્યા સ્પર્શક સાથે હંમેશા લંબ હોય એટલે અહીંયા કેટલા અંશનો ખૂણો બને 90 અંશનો ખૂણો બને. OBP ખૂણો OBP બરાબર ખૂણો OAP દરેક કેટલા અંશના બને 90 અંશના બને. દરેક કેટલા અંશના બને 90 અંશના. માટે આપણે કહી શકીએ ત્રિકોણ OBP એકરૂપ ત્રિકોણ OAP થાય. કયા નિયમ પ્રમાણે? બાખુબાના નિયમ પ્રમાણે. બાખુબાના નિયમ પ્રમાણે આ બંને ત્રિકોણો કેવા થઈ ગયા એકરૂપ. હવે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સરખા હોય તો અનુરૂપ અંગોમાં એની શું આવે છે સ્પર્શક આવે છે. BP બરાબર AP લખી શકાય. કયા નિયમ પ્રમાણે? CP/CD ના નિયમ પ્રમાણે. કયા નિયમ પ્રમાણે? CP/CD ના નિયમ પ્રમાણે બંને સ્પર્શકોની લંબાઈ કેવી થશે સમાન થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 44 બે સમકેન્દ્રી વર્તુળ કીધા છે. ચલો બે સમકેન્દ્રી વર્તુળ એટલે વર્તુળ એક જ કેન્દ્રમાંથી બે વર્તુળ દોરેલા છે લાઈક ધીસ. અહીંયા એનું કેન્દ્ર છે. ચલો વર્તુળની ત્રિજ્યા 41 સેમી અને 40 સેમી છે. એટલે મોટા વર્તુળની જે ત્રિજ્યા છે 41 સેમી છે અને નાના વર્તુળની ત્રિજ્યા જે છે 40 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શીને નીકળે છે. ઓકે તો તેની લંબાઈ શોધો. ઓકે તો આપણે લખી મોટા વર્તુળની જીવા મોટા વર્તુળની
જીવા AB એ નાના વર્તુળને પી બિંદુમાં છેદે છે. પી બિંદુમાં છેદે છે. તો અહીંયા નામ આપી દઈએ આપણે એ બી અને અહીંયા નામ શું આપી દઈએ આપણે પી. ચાલો તો અહીંયા ઓ વર્તુળનું કેન્દ્ર ઓ છે તો ઓ થી લઈને ઓ થી લઈને એ મોટો વર્તુળ છે તો એની ત્રિજ્યા કેટલી થશે 41 સેમી થશે અને ઓ થી લઈને પી તો ઓ થી લઈને પી નું માપ એ કેટલું થશે 40 સેમી. નાના વર્તુળની ત્રિજ્યા છે એ કોની છે નાના તો આનું માપ કેટલું 40 આનું માપ કેટલું 41. અહીંયા કેટલા અંશનો ખૂણો બને હંમેશા 90 અંશનો કેમ કે વર્તુળની ત્રિજ્યા વર્તુળના સ્પર્શક સાથે હંમેશા કેટલા અંશનો ખૂણો બનાવે 90 અંશ. ત્રિકોણ કયો બને છે OPA. જુઓ ત્રિકોણ OPA માં ખૂણો P બરાબર કેટલા અંશનો કહેવાય 90 અંશનો કહેવાય. કેટલા અંશનો કહેવાય 90 અંશ. તો હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ. કાટખૂણાની સામેની બાજુ એટલે OA નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ AP નો વર્ગ. ચલો OA ની કિંમત કેટલી ચલો 41 નો વર્ગ બરાબર OP ની કિંમત કેટલી તો કે 40 નો વર્ગ વત્તા AP નો વર્ગ. AP નો માપ શોધવાનું છે. 41 નો વર્ગ કેટલો થાય 1681 બરાબર 40 નો વર્ગ કેટલો થશે 1600 વત્તા શું લખવામાં આવશે અહીંયા AP નો વર્ગ. તો હવે 1600 પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ હશે 1681 માઈનસ 1600 બરાબર શું લખાશે અહીંયા AP નો વર્ગ. એટલે અહીંયા 81 બરાબર શું લખાશે AP નો વર્ગ. એટલે AP બરાબર જવાબ વર્ગમૂળ કરીએ એટલે કેટલો આવે 9. AP નું માપ કેટલું આવ્યું 9. તો હવે આપણે તો કોનું માપ શોધવાનું હતું વર્તુળની જીવા AB. તો AB નું માપ કેટલું થશે AP કરતા બમણું. તો બરાબરની જગ્યાએ બરાબર 2 ગુણ્યા AP નું માપ કેટલું આવ્યું 9. 9 દુ કેટલા સેમી થશે અહીંયા 18 સેમી. મોટા વર્તુળની જીવા જે હશે એ કેટલા સેમીની બનશે 18 સેમીની બનશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો છે. નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉપરની માહિતી પરથી બહુલક શોધો. બહુલકનું સૂત્ર તમે જાણો છો. બહુલક એટલે કે m0 બરાબર L પ્લસ f1 માઇનસ f0 ડિવાઇડ બાય 2f1 માઇનસ f0 માઇનસ f2 ઇન્ટુ h. તો હવે જુઓ f1 કોને કહેવામાં આવે સૌથી મોટી આવૃત્તિ હોય એને. તો સૌથી મોટી સંખ્યા કઈ છે 23. તો આને શું કહેવામાં આવશે f1 કહેવામાં આવશે. એની આગળનીને f0 અને આને શું કહેવામાં આવશે f2. તો હવે કિંમત મૂકી દઈએ. L એટલે અધસીમા બિંદુ જે સૌથી મોટી આવૃત્તિ છે એની અધસીમા કેટલી છે આપણે 35 પ્લસ f1 ની જગ્યાએ કેટલા 23 માઇનસ f0 ની જગ્યાએ કેટલા 21 ભાગ્યા f1 ને કેટલા વડે ગુણવાનો 2 વડે. તો 23 નું કેટલા થશે અહીંયા 46 માઇનસ f0 ની કિંમત કેટલી 21 માઇનસ f2 ની કિંમત કેટલી છે આપણી 14 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી છે 35 થી 45 એટલે 10 ની બરાબરની જગ્યાએ બરાબર 35 પ્લસ 23 માંથી 21 જાય તો 2 ભાગ્યા 46 માઇનસ કેટલા થશે અહીંયા 35 થશે 21 અને 14 માઇનસ માઇનસ પ્લસ ગુણ્યા કેટલા કરવાના 10. તો બરાબર શું જવાબ આવશે અહીંયા 35 પ્લસ 2 દાન 20 ભાગ્યા કેટલા કરવાના 11. તો આપણો બહુલક m0 બરાબર 35 પ્લસ શું કરવાના છે 20 ભાગ્યા 11 20 ભાગ્યા 11 11 એકા 11 11 દુ 22 વધી જશે. તો જવાબ શું આવશે 9. પોઈન્ટ મૂકીને શું મૂકવામાં આવશે 0 11 અઠા 88 પાછા કેટલા વધશે 2 અને 0 પછી 11 એકા 11 એવી રીતે ચાલ્યું જાય એટલે જવાબ કેટલો લખીશું આપણે 1.81 1.81. તો આપણો બહુલક m0 બરાબર કેટલો જવાબ આવશે 36.81. 35 ની કેટલા થશે 36.81. ચલો નેક્સ્ટ દાખલો અને આ વિભાગનો છેલ્લો દાખલો. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા. તો જુઓ અહીંયા લખી દઈએ આપણે 50 પૈસાના કેટલા સિક્કા છે 100 સિક્કા.
ચલો 1 રૂપિયાના 50 પૈસા, 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 50 સિક્કા. 2 રૂપિયાના 20 સિક્કા, 2 રૂપિયાના કેટલા સિક્કા છે? 20 સિક્કા. અને 5 રૂપિયાના 10 સિક્કા, 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10 સિક્કા. જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર નીકળે છે, તો કુલ સિક્કા કેટલા થયા? 150, 20 170 ને 10 180 સિક્કા થયા. તે પડે તે સમસંભાવી છે. સિક્કો 50 પૈસાનો સિક્કો હોય, કેટલાનો કીધો છે આપણને? 50 પૈસાનો સિક્કો હોય તો તેની સંભાવના P of A બરાબર શું કહેવાય? તો આપણું સૂત્ર તો m ભાગ્યા m બને, એટલે કુલ પરિણામો તો આપણા 180 છે અને 50 પૈસાનો સિક્કો કીધું છે. 50 પૈસાના સિક્કા કેટલા છે? 100. તો 100 ભાગ્યા 180, 0 0 ઉડી જશે. 10 ભાગ્યા 18 એટલે જવાબ કેટલો આવશે આપણો? 5 ભાગ્યા 9. બીજો 5 રૂપિયાનો સિક્કો ન હોય, બીજો શું કીધું છે? રૂપિયા 5 નો સિક્કો ન હોય એની સંભાવના P of B બરાબર, આપણું સૂત્ર શું બને? m ભાગ્યા n. કુલ પરિણામો કેટલા? 180. હવે 5 નો સિક્કો ના હોય, ચલો 5 નો નહીં લેવાનો, બાકી આ 3 લઈ શકીએ આપણે. તો બાકી આ 3 ને કેટલા થાય? ટોટલ 170 થાય. એટલે આનો જવાબ કેટલો આવે આપણો? 17 ભાગ્યા 18. છેલ્લો પ્રશ્ન, 1 રૂપિયાનો સિક્કો હોય, રૂપિયા 1 નો સિક્કો હોય તો તે ઘટના P of C ની સંભાવના, સૂત્ર શું બનશે આપણો? m ભાગ્યા n. ચલો 1 રૂપિયાના સિક્કા કેટલા છે? 50 અને કુલ સિક્કા કેટલા આપણા? 180. 50 ભાગ્યા 180 બરાબર જવાબ કેટલો આવશે આપણો? 5 ભાગ્યા 18. તો અહીંયા આપણે વિભાગ C નું સોલ્યુશન થઈ ગયેલું છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.